હારે હા ડાકઈ ને કેસી ને પેલા હોયથી હેડવાન કર ને બાપા બૂન કોકલા લઈને આવી જઈ બાપા આપણો પોપટ કોકલા લઈને આવી ગયો બોલ કારા કાળિયો નહીં બોલતો તારો બાપ બોલું છું મૂર્ખા લગાડ વિચારું તો હતું પણ મને પેલી સોરી નથી ગમતી ને અરે સોરી ગમે એટલે વાને લઈને આવતો રહ્યો આ જૂટલે દાંતન કરી છે તાર ભોંચે લગાર ભોંચે પેલા મહેમાન આવી છે અને આ જૂટ કરશો લઈને બેઠો છે હું પણ દાંતન તો કરવા દે વહેલા હું ઇસ્કા ચાલુ કર્યા તમે તો આ તો તું મને કેસે ઇસ્કારા પેલી તારા સોરી જોવા જવાનું છે પેલા મહેમાન આવીને બેઠા છે ને તું તૈયાર નહીં થયો તું તૈયાર નહીં થયો ગમાડી દીધો મને ગમાડી દીધો નેટ કરીને દીવો અને ગમાડી લીધો કે ફટાફટ તૈયાર થા તું કોઈ લટેરી વાવું જવાનું છે તો ફટાફટ તૈયાર થા શું કીધું લટેરી વાવું આવું છું હગા લટેરી વાવ સોરી લઈને આવું છું તું તૈયાર થાય ના ભૂરી કે લટેરી વાવે જવાનું છે हेलो 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 હું કહું हाँ ચોકન જવાનું था लटेरी वाव હા અલી લટેરી વાવ તો મારે જવાનું હ તાન હું કહું हाँ ખબર તે કોમ કર લટેરી વાવ હ ને हाँ हाँ એ પાછા પેલું વંડો હ ને ઈકન ગમે કઈ બોનું કઈ ગમે કઈ નીકન આવી જજે હું ઈકન આવી જઈએ हाँ हाँ चलता હો ને हाँ ભૂલી ના જતી તને કહું પાહી नहीं बोलो ना હારું ને એટલે બાપા આપણે વાત જોઈ રહેવાનું હોય કર આમ જોવી જ પડશે વાત શિખર એ શિખર ક્ષેત્ર રહ્યા એ ભાઈ તો આવશી પછી ક્યાં ના આવશી આ તો કોઈ ખરું પર રસ્તામાં જવા ફાટફાટ બધો કોમ થઈ જાય અત્યારથી આટલી બધી વાર કરી છે તો કોમમાં તો હું ભલે વાર છે એવાનો વાત હાસી છે ખબરો છોકરાનો બહુ બગડશે મારી વાત ખબરો તમને સોરીનો ફોટો બતાવ્યો છે એમાં સંસ્કાર બતાવ્યો બધું બતાવ્યું તમને ગમ્યું છે પછી આપણે આગું નક્કી કર્યું છે અને થોડું આગું પાછું થાય સાધન મળ્યું ના મળ્યું તો થોડું આગું પાછું થાય વાત હાસી પણ સમય આવી જવું પડે આવતા હશું શાંતિ રાખો. એ તું શું વખત થાક હોય છે જે તો બાબા હું તો હોય જતો પણ મૂર્ખા ખબર નહીં પડતી આવીએ વેલા શાંતિ રાખો કે તારે જ્ઞાન ના બાર છોકરાને વસકાય ધબકા કરી છે એ મને એમાં અર્થાત શાંતિ રાખો હું જોઉં છું પેન ઊંધી આવતા નથી એવું હાલ. રખવા ના કરશો આટલો બધો રખવા ના હારો માછો હું જીવ બાપા આમુ એ તો જોવા જશે તારા ઉલે જવું છે લાગી છે એમ કહું છું હું પણ હજુ આયે વાર નહીં પણ અમુક ઘડી પૂરે કમાલ કી હાલત ના ના ટક્કર નહીં રહેવી હા તો ખટકાઈ જા હા ચાલ જલ્દી વળજે પાછો જવા દે કે પણ લોકો માં દવાનો હોય ઉતરો બેટા શાંતિ શાંતિ એ કાચ વાંચી દેજે ગાડીનું बाबा दरवाजा आखो कराई दो એ કરાવી દેવો નવી જ લાવી દેવી આવો એ પછી નવી લાવજો આ કોઈ આવવાનો ટાઈમ છે પેલા વેવાઈ ના આવીને બેસી જાય આવી ગયા ટાઈમ સર આયા નહીં શું ટાઈમ છે આ કેટલા વાગ્યા એ તો હવે ગેસ પૂરા 10-5 મિનિટ આગુ પાછું રે હાલે હેડો હવે ખટકો રાખી હારું આબા જેટલો ગેસ ના જોવો તો હજી ન ખાવો પડે કાલે વાળો बापा बापा હું આવું બે મિનિટ શું મૂકવામાં માં બેન તો મહેમાન રાહ જોઈ રહ્યા પણ માં બેનપણી ફોન આવ્યો ખાલી 2 મિનિટમાં હું પાછી આવું હાલ જા ભાઈ પૂરના અંક જોડે રે અને પછી લઈને આવજો હા તું કરવા આવું બાપા કીધું છે
ભાઈ હવે કરતા આઈ ના મજામ બોલો થોડું ગેસ પૂરા રહે ને એમાં થોડું મોડું છે ના વાંધો નહીં સમતા આયા ખરા ને આવું તો પડે જ નહીં યાર યાર હું તમને નતો કહેતો થોડું આગું પાછું થાય બીજું કોઈ ના હા અને જો આપણે તો મોરી નહીં હે પૂછો કે આ પોપટની માં કે ચોરી નહીં આવી ને આવી ફોન આવ્યો બેનપણી નો એ તો છોકરો ને બે આવું હાલ અને હવે હમણાં એ બીજી બધી વાતો જવા દો આવી જો આમ તો આપણે બધું જોઈ જ લીધું છે એમાં તો કોઈ બાકી નહીં પણ હવે મેન વસ્તુ આવી મુદ્દો કે આપણે હવે લેવા મેળવાની વાત છે હા એટલે જો તમાર છોરીને કેટલા દાગીના જોવો એ હોય ચોખવટ કરજો તમતાર જે તમાર નો વ્યવહાર હોય ને એ કયો હા એ તો બરોબર જે જો કલ્લો કોબીઓ ખોકરો વેલું નહીં હેડાતું થોડું વહેલી જ આવતી હતી પણ ભાઈ પાછળ આવતા હતા તે ફૂલાઈને મોકલ્યા પાછા મારા બાપુને તો અકન ઉભા રહ્યા છે વાઘના ગોરે મને ચાંદની વાત જોઈ રહ્યા છે હગું કરાવવા લઈ ખાઈને હોન થઈ જતા ખબર તો હ તો પછી મારા બાપો તાર હગું કરાવવા નહીં મંડ્યા એટલે મારા બાપુ આપણા બેને લગ્ન નહીં થવા દે મૂકો લેડવા થઈએ ને ભાગી જઈએ તો સારું હ તમે મને લઈ તો જાઓ પણ રાખશો છો ભાઈ હું સગવડ કરવી પડશે બીરેજી હલો હલો સંજ્યા અલ્યા હું ભાગીને આવું હું તે તું ઘરનું કરું હું સેટિંગ કરજે નીકળ ચોક ઓહો લ્યા અલ્યા માર બાપો તો ખબર કે પહેરામાંથી મને હારે હા ઢાકઈ નીકળું છું ખબરો હા કીધું હોય તો કઈ દીધી વાત થઈ જી લે કેવું તું ત્રણ દાડા પૂરતી તે પછી તો ગમે તો ઘરનું સેટિંગ એ તો આપણે હેડ ને પેલા હોય થી હેડવાન કર ને આ 4 દાગીના તમારે લાવવાના રહેશે બરોબર ને ના વાંધો નહીં તો બે વધારે લાવશું તો હું વાંધો મારે જ આપવાના તમારે ક્યારે જવાના છે હા એ તો વ્યવહાર બાકી છોરીને અમારે બસ વયથી મોડી નથી છે મશીન મારું સિવાયનું જોતું હોય દાગીના જોતા હોય તો હું આલે મારે એક ના એક ખોલ બહુ મારું બેટું આ છોકરો શિખર ચાંદનો નહીં ગયો હજુ વળ્યો નહીં આ મોકલો ને કારિયા તારું જલ્દી પેલા તાર ભાઈને તારી કેટલા રે ચાંદનો જોશે બાપા બાપા બૂમ કોકલા રન નાહી જઈ હું જોઈ મારી ઓકેથી હું તું શું કરતો તો નાહી દે પછી હું કરું ખબર નહીં પડતી તને હંકાતું કા મૂકીને આવ્યો તો હું હવે હું ચા પાલવાનો હું જવાબ આલવાનું હોય મારા આબરૂના કોકલા કઈ ના હે એ તો કુવા હોય તો વારા માં આગળ રાત ગઈ તો ચાલ પણ કેવું કોકાઈ છે આવું ગાવાનું તો ઘર પર મને તો સોરી બતાવી હતી શરમ આવે છે હગા કે જોડી રહીને કુવામ નાખો છો સરકાર તો બુદ્ધો છે નહીં આ તો તમે કશું બોલવા ના દીધું મન તો અલી એ કહેતા હતા સંસ્કારી છે ચલ હું કહું બતાય નહીં સંસ્કાર ના બતાય વના તમારે આ નાટક કરતી હતી તો મને પેલો કહેવાય નહીં આ હવે મને તો નેચું કરવાના દાડા આયા મારો તમે ગાલું જ નહીં યાર ઊંધું કર આ જુદા જેવો નાટક કરો મારું હું મોટું વચારવાનું ગમ બધી બતાઈ ગયા બાપા આપણો પોપટે કોકડા લઈને આવી ગયો શું કીધું આપણો પોપટ કોકડા લઈને આવી ગયો તમારે તો આખી હાથ લોબી આબરું હતી શું થયું હા હાથ લોબી આબરું હતી ને? એ તો ના સમજનો તમે શીખવાડ્યું તું તમારા છોકરા પણ એ તો મને શું ખબર એ તો ફેતો મેલો ખ્યાલ પેલા તો અમારે એવું જ હોય પેલા હોભળવું પડે સમજવું પડે પછી કોકને વાત કરાય તમારા હાથ લોબી આબરું હતી જઈ કોઈ મા બાપ કોઈ છોકરાને એવું ના શીખવાડે લાડના લીધા ટ્યુશન લાડના લીધા ઉભા રહો તમે હની પંચાયત કરતા હતા શું હોય તમે હા જીબડો આટલો લોબો કરીને કહેતો હતો આવા સંસ્કાર આવારા હતો આપણા કુવામાં આવો ના આ શું છે સંસ્કાર તમારા
તમારે તો નતા પણ તમારે તો ઊંધા પડી જવું તો સંસ્કાર આલી જ. ના સમજાનું છોકરાને ગાભરો કર્યું. ફાટી જાય એટલું જોર કરતો હતો ને. ના ના શું જીવ બધું ત્યાં હું ચાલ મુજે તમાર સોરી તમારે વાગે એટલે સાલ મેલો. હા હેલો, ડોહા. અમને પૈના કરી નાખ્યા. હું હેડો હવે પોતપોતાના ઘેર જઈ અને આનો કોક રસ્તો કરીએ. એ તો કરવું જ પડશે કે અમારે તો. ડોહા, ડોહા. મેં તો વાતો તારી વાતો હું ધોન રાખું છું. એટલે, તું તને અંગાજ મોકલ્યો તો ને? ખબરો લ્યા. હું છે આ રાત પડી જઈ પણ હજુ લગી તમારા દોસ્તાર ના આયા લેવા. અલી હમણાં ફોન કર્યો ઉપાડ નહીં, બીજો ફોન કરી દો ઉભી રહો. આ સંજય તો બે કાઢે છો અને તો આ ઓની લાવ્યો ને લાવ્યો તો 8 વાગી જા. મારું હતું તો પૂરું હતું. રાબ બનાવી છે, બીજું કશું કરવું નહીં. હું છે મારો હું સાથે આ તો ખો બતો. પણ હું ખાવાનું એવું કહ્યું તાર એ તમારા ગુણ અંદર આયા હી. ઓહો, તારા લાડના લીધા તારે મારા ગુસ્સો કરી તું કહેતી હતી ફર જોમ ફાવે એમ. આ જો હું તો નોકરી ધંધા માટે ફરવા કહેતી હતી. ઓહો, લઈ નાખ જમણ નથી. સંસ્કાર આલ્યા હોય ને લગાડ તો આ નાથો તારે અમુક કરવું તો હું કરું ફોને ઉપાડતો નહીં તારે બીજું કશું આવડતું જ નહીં. કાચી શાંતિ વાતો કરો. પલ્લે ફોન ઉપાડીને કે તો ખબર પડે કે હું હોય શું તો અમે ચિંતા ના કરીએ મારા ફોન આવ્યો તો મારા ફોન આવ્યો તો ઓ માવજી ઓય મારા ફોન બાપા મને હું ખબર તમે આ રીતે વાતો કરો બાપ. પેલાની વાત હોય છે ને હેરાન થઈએ છીએ તાન મારા ફોન આવ્યો તો કર્મો લાગન ના શું એવું થયું છે એક કામ કર તું ફોન કર ને પૂછ ચોકન શિવ અને કે તો બરાબર ન કઈ કે તાર બાપા હોમા વાળો કેસ કર્યો હોત પોલીસ લઈ જઈ છે એમ ફોન કરીને કે તો દાડો હોત ને તો ગમે તો આપણો સેટિંગ કરત પણ અત્યારે રાતના તો શું જવું હવે. પણ હું એવું કરું કે આમ ખટકો રાખ શાંતિ મક્કા ફોન કરીને નીકળ્યો તો ઘેરથી. કોઈ બીજું દોસ્તાર નહીં. ઘેરથી ફોન આવ્યો હે ઘેરથી ફોન આવ્યો કાઢિયાનો. હાલો હલો હા કેટલા પોપટ હું ના કહું અને તાર બાપાને તો પોલીસ લઈ જઈએ. હા તાન હું કહી સાચું અમલે વાળા કેસ કરી દે તાર બાપાને તો પોલીસ વાળા લઈ જાય જેલમાં પૂર્યા. તું ઘેર આય. કોક કરવું પડશે આયોજન. પણ હું કરું બા પોપટ ગયા એમ વાત કરું કે બાપા અરે તું ફોન મેલ ના મારા બાપા પોલીસ લઈ જઈ હા પેલા ચોરી વાળાએ ફોન કર્યો લાગે મારા બાપાને જેલમાં ગલાઈ દીધા છે. હું કહું છું હા એક કામ કર કદાચ છે ને તાર ગન્નો કેસ કરે ને કદાચ હલવાઈ જઈએ એના તો એક વિડીયો બનાવી દે મારા ફોનમાં અને હું મારા બાપા નામ નાખી દઉં એટલે બચાવ થઈ જાય મારો ફરી તામજી લે એક વિડીયો બનાવી દેજે તારો તું કમ્પ્લીટ તારી રીતે બોલી દેજે જે બોલવું હોય. હું મારા મરજીથી પોપટને લઈને ભાગી જઈશું. એનો કોઈ હક નહીં, એના મા બાપનો હક નહીં અને હું મારા મરજીથી આવીશું. તો મહેરબાની કરીને બાપુજીને તમે છોડી દેજો નકર હું પોલીસ સ્ટેશન આવે. કશું વાંધો નહીં મારા બાપા નામ નાખી દો હાલ જ. હા મોકલી દીધું. એમ કીધું ગમનું નામ નહીં દીધું કે હું આવું એમ કીધું. જો મર્યા ઈ મર્યા પણ પાછળ મારતા જ્યાં લગાડી મારું મરવું આલ્યો ખાને તું એટલે ના હોય. તમે ઘેર ના હોય તો વિડીયો મોકલી દેજો બાપુજીને. એટલે મોકલ્યો તો કોઈ બોલે નહીં એવાનો એક કામ કર હું કાઢીને ફોન કરી દઉં. ફોન કરજો. હલો હલો પાછો ફોન આવ્યો. હું કહું હા પોપટ પેલો એક વિડીયો મોકલ્યો હા હા એટલે તું કોઈ કાર્યવાહી થાય ને તો એ વિડીયો બતાવી દેજે. જો હું તારા મોકલ્યો વિડીયો કનું નાખ્યું નાખ્યો લે આ પેલો વિડીયો એક નાખ્યો તે બચાવ થાય એના માટે. એ હાથ હા હા બાપા કોક વિડીયો મોકલ્યો એને. આજે આખો દાડો હું વિડીયો કુછ કોકના હું જોવાના
મોકલ્યા છે બાપા આનો વિડીયો મોકલ્યો અરે બાજુ કાચી અવાજ કર ના મા બાપનો હક નહીં અને હું મારા મરજીથી આવી છું તો મહેરબાની કરીને બાપુજીને તમે છોડી દેજો નકર હું પોલીસ સ્ટેશન આવે તો વધારે થોડું કાચી, આ તો પેલો ઝઘડો થઈ ફોટો. જશે તો છોડી દેજો બાપુજીને કોઈનો હક નહીં જોકલ્યા મોટું મારું કોપ કરી ગયો છે ડોળા તો વાતો ફૂટી જાય કહો કાચી આપેર જોવો તું શાંતિ રાખ્યું કપશું આ જો આ સોરી ઓળખો તમે ઓળખું છું જોવા જતા એ છે હા ફોટો બતાતા ને રીસા હવે એ જ છે પણ મૂર્ખાને આવું શું કરવાના આવતું તું આ પ્રેમથી અમે લગ્ન નતા કરાવતા ત્યાં લઈને નાહી ગયો ફોન કર લે, ફોન કર તું લગાય લે કલા દે વાત નહીં કરી ફોન આવે પાછો. હાલો બોલ કારા. કાર્યો નહીં બોલતો તારો બાપ બોલું છું તારે લગાર બુદ્ધો ચલે તારામ ઓમ લગાર મારું વિચારી તું એ તો ભૂલ થઈ જાય હવે લઈને નીકળી જવું તાનું કરું. હું પૂંછડું ભૂલ થઈ જઈ મૂર્ખા લગાર વિચારું તો હતું તાન લગાર તારા મારા મૂર્ખા તેમાં પણ મને પેલી સોરી નથી ગમતી ને આને સોરી ગમે એટલે હું આને લઈને આવતો રહ્યો. આજે અમે જોવા જતા એ સોરીનો વિડીયો મોકલે છે વિડીયો જોવો હા હું પૂછડું વિડીયો જોવા શું કીધું બાબા? મૂર્ખા લગાર પેલો ફોટો તો જોવો તો પેલી સોરીનો ફોટો આલે તો તે જોવાય નહીં ના હું તો ફોટો તો ફાડી નાખી દીધો તો જોયો નહીં. એટલે જ દાંત વાળ્યા છે આ કુશાય મૂઢું વટાવે એવા ના મેલ્યા તાન વળી પેરે સોરી હા એ રચાલ પેરે જતી તાર શું કરે અમે પ્રેમથી લગ્ન કરા તારા નતું ગમતું તે લઈને આવી ગયો બાપા ભૂલ થઈ જાય. તું ઘેર આય ખાલી પછી ભૂલને ભૂલ કાઢું છું લે ઓશો ફૂટી જાય તમારા છોકરાને તો બોલો એમાં મારો છે અબુ તારો જ મારો ટાઈપ પછી ટૂંપો ખાવાના દાડા લાઈન મિલ્યા છે ફોટો નતો જોયો મારો. જોઈ તમારો ફોટો હા એનો ફોટો રિયલમાં ગમાડીને આવીને ફોટા હું તમે ફોટા એમ કરો નહીં કેતો તાર ઘેર હગું જોયા તો મારા બાપાએ ફોટો આલ્યો તો તમારા બાપા આયા જ નહીં પેલી વાત તને કોઈ છોકરાનો ફોટો આલ્યો તો ઓહો તે શું થયો? એ તો મેં ફાડી નાખી હા દીધો તો ચોકન નાખ્યો. હા જો મારા બાપા આયા ને એટલે મેં 4 ટુકડા તો કર્યા હતા પણ ઠેલામાં જ મૂક્યો તમે તો હાથે કાઢજે. કઈ દેખાય કોણ છે? આ તો તમારો ફોટો આ તન સારે વેલે અહીં મારો ફોટો ફાડ નાખ્યો. જો તો એક વખત ફોટો તા બધું હેરાન થવું પડે. તો તમે મારો ફોટો નતો જોયો પણ મને તો હું ખબર કે તારો ફોટો છે બધો ફાડી કટકા કરી નાહી દીધો. હા મારો ફોટો નાખી દીધો એટલી દયા ના આવી મારા ઉપર તો પછી મને તો અહીં આવે તમારા ઉપર દયા તને કશી ખબર પડતી નહીં મગજ જ નહીં તારામ તો લગાડે. મારા બાપુ છે હું પ્રેમથી લગન કરાવતા હતા હું તાર ઘેર હગું જોવા આવ્યો હોત શાંતિ લગન થવો તે ઇસ્કરાબાદ ડીજે ને બીજે લઈ. પણ એમાં મારી એની ભૂલ તમારી ભૂલ કહેવાય ભૂલ તારી નહીં ભૂલ મારી નહીં આ ભૂલ હે ને આ વધરા પ્રેમની હ આ વધરો પ્રેમ કહેવાય. જોણ્યા જોયા વગર બધું થઈ ગયું નકર શાંતિ અવસર થવાત હરી મરી રહેવા તમે ઘેર હું મોટું બતાવવાનું